જગતના નાથ ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળશે। ભગવાન જગન્નાથજી નગરજનો વચ્ચે નગરચર્યા ઉપર નીકળશે। સવારથી જ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરમાં લોકો ભારે સંખ્યામાં જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। 15 દિવસ બાદ જગન્નાથજીના દર્શન કરીને લોકો આનંદમય અનુભવ કર્યો હતો। રથયાત્રાને લઈને પોતાનો ઉત્સાહ પણ જતાવ્યો હતો। બપોરે 32 કલાકે સ્ટેશનથી આ રથયાત્રા પ્રારંભ થશે। हरे कृष्णा આજે ખૂબ જ ઉત્સાહ છે। આજે 15 દિવસ બાદ પ્રભુએ અમને દર્શન આપ્યા છે અને દર વર્ષે અમે આ જ દિવસની રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે ભગવાન ખુદ બહાર આવીને નગરજનોને દર્શન આપે। કયા પ્રકારની તૈયારીઓ છે તમારી, શું ખાસ કરવાના છે? આજે અમે સવારથી જ ખૂબ ઉઠીને તૈયારી કરી છે અને ભગવાનના દર્શન કરવા વહેલા પહોંચ્યા હતા અને બપોરે રથયાત્રામાં બી જોડાવાનો પ્રયાસ કરશો। શું નામ છે તમારું? મારું નામ શ્લોક ધરુ છે। બહુ જ ઉત્સાહ છે મેડમ। 29 તારીખે છેલ્લે સ્નાનના દર્શન હતા, એ વખતે જગન્નાથના દર્શન થયા હતા। ત્યારથી અમે ઇસ્કોનમાં રેગ્યુલર આવીએ છીએ દર્શન કરવા માટે અને એ વખતે જગન્નાથજીના દર્શન બંધ થયા હતા અને આજે રથયાત્રાના દિવસે આજે અમે સવારથી ઉઠી અને બહુ જ એક્સાઇટેડ હતા। આજે ભગવાન જગન્નાથના દર્શન થયા, આજે નગરયાત્રા પણ થશે એમની અને ખૂબ 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 આનંદ છે। જય જગન્નાથ। શું નામ છે તમારું? મૌલિક પ્રજાપતિ। જય શ્રી કૃષ્ણ। આજે બહુ ઉત્સાહ છે કારણ કે પ્રભુ આજે વર્ષમાં એક વખત બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે, એટલે એના માટે અમે બહુ જ ઉત્સાહી છીએ અને આજે ભગવાનના આજે નગરજનોને જે દર્શન આપશે એ નગરજનોની જે ઉત્સાહ અને ખુશી જે ફેસ પર અમે જોવા માંગીએ છીએ એનાથી જ અમે બહુ ભરપૂર આનંદ છે। અને વર્ષમાં એક જ વખત ભગવાન એવા છે કે જે બહાર આવે છે, બાકી કોઈ પ્રભુ એવા જોયા નથી કે મંદિરની બહાર આવીને ભક્તોને દર્શન આપી રહ્યા છે। શું ખાસ કરવાના છો? કયા પ્રકારની તૈયારીઓ છે તમારી? ટૂંકમાં તો ભગવાનના આજે તો દર્શન કરવાની જ બહુ ઈચ્છા। બહુ જ ઉત્સાહ હતો। અમે છેલ્લા કેટલા ટાઈમથી જ એમનું બંધ હતું સ્નાનનું, ત્યારથી અમે રાહ જોઈ રહ્યા હતા અને અમે ઇસ્કોન મંદિરે દરરોજ દર્શન કરવા આવતા હતા। રાહ જોતા હતા કે ક્યારે જગન્નાથની યાત્રા સ્ટાર્ટ થાય અને એમના દર્શન સ્ટાર્ટ થાય। આજે સવારથી મારા હસબન્ડ સાથે બહુ જ એક્સાઇટમેન્ટ હતી કે મૌલિક ક્યારે આપણે સવાર થાય અને જગન્નાથના આપણે દર્શન કરીએ। ખૂબ આનંદ થયો જગન્નાથના દર્શન કરતી। જય જગન્નાથ। હિરલ પ્રજાપતિ। ઉત્સાહ ઘણો બધો છે અને આજે 45 વર્ષ થયા છે રથયાત્રા આજે પાછી નીકળવાની છે અને અહીંયા બહુ ખુશીનો આનંદનો માહોલ છે। દર્શન આરતીઓ બધા દર્શન કરવા આવે છે અને લગભગ રાહ જોશે કે ક્યારે અઢી વાગશે અને ક્યારે સ્ટેશનથી રથ ઉપડશે અને રથ ખેંચવાનો લાવો છે। અને જગન્નાથજી વિશેષ દયાળુ ને કૃપાળુ છે કલયુગમાં। જેવી રીતે કે આપણે કહીએ છીએ કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ સારવાર કરવા, પણ જ્યારે આપણે બહુ બીમાર પડીએ છીએ અને આપણે નથી જઈ શકતા ત્યારે ડૉક્ટર આપણા ઘરે આવીને સારવાર કરે છે। એવી રીતે આજના દિવસે જગન્નાથજી રથયાત્રા નિમિત્તે બધા ભક્તોને, બધા શ્રદ્ધાળુઓને, બધા સિટીઝન્સને દર્શન આપવા માટે નીકળશે ને એમની વિશેષ કૃપા એમને પ્રાપ્ત થશે। ઇસ્કોનમાં સેવા આપતી સ્ત્રીઓની શું પ્રતિક્રિયા રહેશે? એ શું કામ કરવાનું? સ્ત્રીઓ અહીંયા શાસ્ત્રોક્ત રીતે સેવાઓ આપે છે, જેમ કે ફૂલહારની સેવા થાય છે, પછી પુસ્તક વિતરણમાં પણ સેવાઓ હોય છે, વેજીટેબલ કટિંગની હોય છે, શાકભાજી કાપવાની હોય છે, મંદિર માર્જીની સેવા હોય છે। એટલે શાસ્ત્રોના આધારે પોતાના પરિવારને અનુકૂળ રહીને એ લોકો મંદિરમાં આવીને સેવા આપે છે। શું નામ છે તમારું? મારું નામ ભાવભક્તિ દેવીદાસી છે।